હેલો મિત્રો, બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે એક જાહેરાત કરવામાં આવી છે. કુલ 2946.77 કરોડનો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન એ છે કે પ્રતિ કિલો ફેટે કેટલા રૂપિયા મળશે અને શું 2025 કરતાં ખરેખર કેટલા ગણો વધારો 2026માં પશુપાલકોને મળ્યો છે તેની પૂર્ણ માહિતી આ વિડીયોમાં છે, તો બન્યા રહો લાસ્ટ સુધી. બનાસ ડેરી દ્વારા આજની 28મી વાર્ષિક સાધારણ સભા 27 ઓગસ્ટ 2026ના રોજ પાલનપુરમાં આજની જાહેરાત મુજબ પશુપાલકો માટે ભાવફેરની જે મોટી જાહેરાત કરવામાં આવી છે, તો કે બનાસ ડેરી સંઘ દ્વારા 2239.27 કરોડની જાહેરાત કરવામાં આવી છે અને દૂધ ઉત્પાદક સહકાર મંડળીઓ દ્વારા 707.50 કરોડની, અર્થાત પશુપાલકોને કુલ 2946.77 કરોડનો ભાવફેર જાહેર થયો છે. તો આપણે વાત કરીએ આગળ. ગયા વર્ષની સરખામણી કરીએ તો 2025માં બનાસ ડેરી તરફથી 2131.68 કરોડની રકમ હતી, તે 2026માં વધારીને 2239.27 કરોડ થઈ 77 અને દૂધ ઉત્પાદક સહકાર મંડળીઓ તરફથી 778.12 કરોડ વધીને 707.50 કરોડ થઈ. તો કુલ 2025માં 2909.8 કરોડ હતી, તે વધીને 2946.77 કરોડ 2026ની રકમ થઈ. કુલ વધારો 36.97 કરોડનો વધારો થયો. તો મહત્વની વાત એ છે કે માત્ર બનાસ ડેરી સંઘનો સીધો ફેરફાર 107.59 કરોડથી વધુ છે. તો તમારા માટે સૌથી જરૂરી કિલો ફેટે કેટલો ભાવ? તો આજે જે ઉપલબ્ધ વિશ્વસનીય રિપોર્ટમાં કુલ ભાવફેરની રકમ સ્પષ્ટ છે, પરંતુ 2026 માટે કિલો ફેટે ચોક્કસ કેટલા રૂપિયા મળશે અથવા દરેક પશુપાલકોનો કેટલો વધારો મળશે તે સ્પષ્ટ આંકડો મને મળ્યો નથી, એટલે હું તમને ખોટો અંદાજ આપી શકું નહીં. સંદર્ભ માટે તો કે 2025માં જાહેરાતમાં કિલો ફેટનો ભાવ 989થી વધારીને 1007 રૂપિયા કરાયો હતો. હજુ તમારા માટે એક સારી માહિતી લાવ્યો છું કે બનાસ ડેરી ગોબર પણ પશુપાલકો પાસે ખરીદી રહી છે, જે પ્રતિ કિલો 1 રૂપિયો આપે છે, જેથી પશુપાલકોને કંઈક બમણો ફાયદો થઈ શકે છે. તો તમારે જો તમને કેટલો ભાવ વધારો મળશે તેનું ગણતરી કેવી રીતે કરવી, તો સામાન્ય છે કે મહિને ભરાતો જે દૂધ છે તેના જે ફેટ કિલોમાં છે તેના ગુણ્યા 1 કિલો ફેટ દીઠ મળેલો જે ભાવફેર છે તે, તો તમને મળનાર અંદાજ રકમ ખબર પડી જશે. દૂધના ભાવફેરથી એક લાભ થશે અને ગોબરથી વધારાની રકમ પણ થશે, એટલે ફાયદો બમણો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. મળીએ બીજા એક આવા રસપ્રદ વિડીયોમાં. થેન્ક યુ.